શું તમે પણ ફેસબુક પર વિડીયો બનાવો છો, ડેઈલી અપલોડ કરો છો, પણ થાય છે એવું કે તમારા વિડીયોની અંદર થોડાક પણ વ્યૂઝ નથી આવતા? તો શું એવું કોઈ ટ્રીક હોય છે કે ટ્રીકનો ઇસ્તેમાલ કરીને તમે પણ તમારા વિડીયોની અંદર ઢગલાબંધ વ્યૂ લાવી શકો? તો ખરેખર હા, એક ટ્રીક એવી છે કે જેનો ઇસ્તેમાલ કરીને તમે પણ તમારા વિડીયોની અંદર ઢગલાબંધ વ્યૂ લાવી શકો. એ ટ્રીક જણાવો એ પેલા વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, આ ટ્રીક ખાલી ઓન કરવાથી જ, એટલે કે આ ઓપ્શનને તમે ખાલી ઓન કરી દેશો ને, એટલે તમારો વિડીયો મલ્ટી લેંગ્વેજીસ, એટલે કે તમે ગુજરાતી, હિન્દી અથવા ઇંગ્લિશમાં વિડીયો બનાવતા હોય ને, તો એ બધી જ દેશોમાં જશે અને બધી જ લેંગ્વેજમાં તમારો વિડીયો પબ્લિક થવાનો છે, જેથી કરીને તમારા વ્યૂ વધી જશે. તો એ સેટિંગ જણાવું છું, અત્યારે તમે આ સેટિંગ જોઈ લો. તો સૌથી પહેલા તમારે તમારું ફેસબુક ઓપન કરી લેવાનું. ફેસબુક ઓપન કર્યા પછી પ્લસના આઇકોનમાં જવાનું છે અને જ્યારે પણ તમે વિડીયો ચડાવો ને ત્યારે જ આ સેટિંગ ઓન કરતું રહેવાનું છે. તો સૌથી પહેલાં તમારો ગેલેરીમાં જે પણ તમારો વિડીયો ચડાવવાનો છે ને એ વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે. જો અહીંયા મારે તો આ વિડીયો લેવાનો છે, અપલોડ કરવાનો છે, એટલે હું વિડીયો સિલેક્ટ કરી લઉં છું. વિડીયો સિલેક્ટ કર્યા પછી વિડીયોનું ટાઇટલ આપણે આપી દેવાનું છે. ટાઇટલ આપ્યા પછી હેશટેગ થોડા લગાડી દેવાના, જેથી કરીને આપણો વિડીયો છે ને તે ફટાફટ વાયરલ થાય. જો કે વિડીયોને લગતા જ તમે હેશટેગ આપજો, જેથી કરીને વિડીયો વાયરલ થવામાં સરળતા રહે. અહીંયા મેં વિડીયોનું ટાઇટલ આપી દીધું છે અને ટાઇટલ આપ્યા પછી મેં હેશટેગ પણ અહીંયા પેસ્ટ કરી દીધા. ત્યારબાદ હવે જે આવે છે ને કામ, એ છે જે કે આપણા વિડીયોનું થંબનેલ જે આપણે પસંદ કરવાનું રહેતું હોય છે. જો કે થંબનેલ પણ હું અહીંયા સેટ કરી દઈ છે, મેં અલગથી જ થંબનેલ બનાવેલું છે. થંબનેલ સેટ કર્યા પછી તમારે મેન કામ છે ને હવે અહીંયા કરવાનું છે. ટ્રાન્સલેટ વાળું ઓપ્શન છે ને ત્યાં જવાનું છે અને ત્યાંથી જ આખી કરામત થાય છે. અહીં તમારે ટ્રાન્સલેટ ઓન કરી દેવાનું છે, એટલે કે જેથી કરીને જેટલી પણ લેંગ્વેજીસ અહીંયા હશે ને બધી જ શો થઈ જશે. જો આ બધી જ લેંગ્વેજીસમાં આપણો વિડીયો છે ને પબ્લિક થવાનો છે, જેના કારણે આપણે વ્યૂમાં ખૂબ એટલે ખૂબ વધારો થવાનો છે. તો તમે પણ આવી ટ્રીક અજમાવીને વિડીયો વાયરલ કરી શકો છો. તો મિત્રો, તમે જ્યારે પણ ફેસબુકની અંદર વિડીયો અપલોડ કરો છો ને ત્યારે આ સેટિંગ તમારે ઓન કરી દેવાનું છે. આ સેટિંગ ઓન કરવાથી તમારા વિડીયોની લેંગ્વેજીસ છે ને એ વધી જશે, એટલે કે બહુ ભાષામાં તમારો વિડીયો છે ને એ પબ્લિક થવાનો છે, જેના કારણે તમારા વિડીયોની અંદર ઢગલાબંધ વ્યૂ આવવાના છે. તો મિત્રો, આવી જ યુઝફુલ એન્ડ હેલ્પફુલ ટ્રીક માટે અત્યારે જ ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો ટેક માસ્ટર ગુજરાતીને.